સુરતમાં હીરાના વેપારીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીઓનું મૈદરપુરા પોલીસે સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ 50 લાખ રૂપિયાથી વધુની કિંમતના હીરા લઈ ઠગાઈ કરી હતી. સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મૈદરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પૂજા ડાયમંડમાંથી 26.49 લાખના હીરા 3 દલાલ લઈ ગયા હતા, જ્યારે સ્વિમમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. જોકે જીમિત કુમાર ઓધવજીભાઈ કુકડિયા, જૈનેશ ભડાણી, હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મૈદરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે ₹50 લાખ જેટલાની છેતરપિંડી ચીટિંગ કરેલાની અરજીઓ આવી છે, જેથી આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ કરાવી ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મૈદરપુરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી હીરા વેપારીઓને માહિતગાર કર્યા હતા. મૈદરપુરા પોલીસે હીરા દલાલ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેનેશ ધનજી બચુભાઈ ભડાણી અને હર્ષિલ મેઘજીભાઈ કાકડિયાનું સરઘસ કાઢ્યું હતું. જે વિસ્તારમાં ઓફિસ ધરાવી વેપારીઓ સાથે ઠગાઈ કરતા હતા એ જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું.